નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં નકલી કચેરીઓ બાદ હવે નકલી કર્મચારીઓ પણ બહાર આવી રહ્યા છે। ત્યારે અગાઉ દાહોદ જિલ્લામાં નકલી કચેરી, લીમખેડા તાલુકામાં નકલી કર્મચારીઓ, ત્યારબાદ હવે સંજેલી તાલુકામાં નકલી અધિકારી નરેન્દ્રભાઈ સબુરભાઈ ડામોર ક્લાર્ક તરીકે ઘણા સમયથી કામ કરી રહ્યા છે તેમ જાણવા મળતા આમ આદમી પાર્ટીના જયેશભાઈ સંગાડા સાથે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો મળી તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને આમ આદમી પાર્ટીના જયેશભાઈ સંગાડાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ ડામોર હાલ 15 થી 20 લાખની ગાડી લઈને ફરે છે, તો તેના દ્વારા કેટલા કામો મંજૂર કરી અને કૌભાંડ આચરવામાં આવ્યું છે તે હવે તંત્ર ઊંડા પાયે તપાસ કરે તો કરોડોનું કૌભાંડ બહાર આવે તેમ છે। સો આ વ્યક્તિ બાંધકામ શાખા કોના કહેવાથી કરી રહ્યા હતા તો તાલુકા પંચાયત કચેરીના અધિક મદદની એન્જિનિયરિંગ સાહેબ આ બાબતની જાણ ન હતી તે તપાસ કરતા મોટા માથાઓ બહાર આવે તેમ છે। સંવાદદાતા અતુલભાઈ બામણીયા સાથે કેમેરામેન ભૂપતસિંહ રાવત, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। સાપ ગયા અને લીસોટા રહી ગયા એવી પોઝિશન દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં થયેલી છે। અગાઉ આપણે આઝાદીના અમૃત મહોત્સવ આપણે ઉજવ્યો, પણ જે ખરેખર અમૃત હતું તે એ અમૃત તો આવા નકલી કચેરીઓ બનાવીને નકલી અધિકારીઓ લઈ ગયા છે અને અમારો જે દાહોદ જિલ્લો છે, સંજેલી તાલુકો છે, આદિવાસી બાહુલ્ય ધરાવતો જે તાલુકો છે એ તાલુકાના જે ભોળી જનતા છે, લોકો છે, એમને સુધી આ લાભ પહોંચ્યો નથી અને આવા નકલી અધિકારીઓ, નકલી કચેરીઓવાળા આ જે લાભ લઈ ગયા છે, તો આ જે નકલી અધિકારીઓ છે એમની સખત તપાસ થવી જોઈએ અને એમને કડકમાં કડક સજા થાય એવી અમારી આમ આદમી પાર્ટી સંજેલીની માંગ છે। દાહોદ જિલ્લાની અંદર પહેલા નકલી કચેરી પકડાઈ, ત્યારબાદ લીમખેડામાં નકલી અધિકારી પકડાયા, ત્યારબાદ ફતેપુરામાં નકલી અધિકારી પકડાયા અને હવે ગઈકાલે જે ન્યૂઝ મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે સંજેલી તાલુકામાં બાંધકામ શાખાની અંદર નરેન્દ્ર સબુરભાઈ ડામોર નામના નકલી કર્મચારી કામ કરી રહ્યા છે। તો આજરોજ અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી છે કે આ કર્મચારી કેટલા સમયથી કામ કરે છે, તેમના દ્વારા કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે, આ બધી રજૂઆત અમે આજે તાલુકા વિકાસ અધિકારીને કરી છે। 2 દિવસ બાદ આ જ બાબતની જવાબ લેવા માટે અમે જિલ્લા વિકાસ અધિકારી પાસે પણ જઈશું। મુખ્યમંત્રી પોર્ટલ અને સાથે સાથે રાજ્યપાલશ્રીના પોર્ટલ પર પણ અમે સમય માંગ્યો છે। સમય મળતા અમે આ રજૂઆત કરીશું। અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આ કર્મચારી અહીંયા કામ કરી રહ્યો છે અને આની પાછળ કોણ કોણ મોટા મોટા માથાઓ સંડોવાયેલા છે, એટલે અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મળી અને માંગણી કરવાના છે કે CBI દ્વારા આની તપાસ કરવામાં આવે, સાથે સાથે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ આની ફરિયાદ કરવાના છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ અમે આની ફરિયાદ કરવામાં આવ્યા છે। જનતા પાસેથી જાણવા મળ્યું છે કે આ કર્મચારી 15 થી 20 લાખ રૂપિયાની ગાડી લઈને ફરે છે, તો આ કર્મચારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા, એટલે એમની વિરુદ્ધ અમે આવક કરતાં વધારે સંપત્તિનો મામલો પણ દર્જ કરાવવાના છે। એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા સાથે સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા સાથે મળીને આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે। જયેશ સંગાડા, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી।